બોર્ડ મારેલું છે નાઝર માટા 1 કિલોમીટર ને નીચે 00 ઢોલીમાર અને તમે જોઈ રહ્યા છો કેટલું ચોખ્ખું પાણી છે અને આ રીતના કંઈક નાઝર માતાનું મંદિર છે ને પથ્થરો નીચે મંદિર છે તે પહેલાં અહીંયા તમે જોઈ રહ્યા છો નાનો વોટરફોલ અહીંયા પડે છે તો મિત્રો નાઝર માતાના દર્શન તમે કરી શકો છો અને આઈકોનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો સરસ અને સુંદર વ્યૂ છે આ રીતના નાઝર માતા વોટરફોલ છે કેટલો જોરદાર વોટરફોલ પડે છે આ રીતના લોકો એન્જોય કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો જરૂર આ જગ્યાને એક્સપ્લોર કરી તો નમસ્કાર મિત્રો, ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના ખાસ વિડીયોની અંદર આપણે નાઝર માતા વોટરફોલ આવી ગયા છે. જેવા તમે આવશો તો અહીંયા રસ્તો પૂરો થાય છે, અહીંયા જોઈ શકો છો ને અહીંયા બોર્ડ મારેલું છે નાઝર માટા 1 કિલોમીટર ને નીચે 00 ઢોલીમાર એટલે આ ગામની અંદર છે, આ ગામનું નામ છે. અહીંયાથી આપણે બાઇક લઈને આગળ જઈએ તો મિત્રો કંઈક આ રીતના એકદમ સિમ્પલ રસ્તો છે નાળા જવાનો. અહીંયા પથ્થર છે ને અહીંયાથી લગભગ આપણે આગળ જવાનું રહે. તો મિત્રો જેવા તમે આ બાજુથી આવશો તો 1 કિલોમીટર જેટલું ગાડી લઈને આવવાનું રહે છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા રસ્તો પૂરો થઈ જાય છે ને અહીંયા બાઇક પાર્ક કરી શકે છે બધા. અહીંયા કોઈ તમારે ચિંતા જેવી નહીં, અહીં પાર્ક કરી શકો છો. ઘણા લોકોએ અહીંયા કરી છે અને ઘણા લોકોએ અહીંયા પણ કરી દીધી છે. તો અહીંયાથી આપણે ચાલતું જવાનું રહે છે. હવે કેટલું દૂર છે તો આપણે જઈશું અને ત્યાંનો જે નાઝર માતા વોટરફોલ છે તે પણ જોઈશું. તો અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો, ચલો જોરદાર છે ને આજુબાજુ હરિયાળી છે નરી, જોઈ શકો છો કેટલી જોરદાર જગ્યા છે. આ એક પહાડી ઇલાકા છે, ઓલરેડી તમે જોઈ શકો છો કેટલી જોરદાર વ્યૂ છે. તો મિત્રો જો તમે અહીંયા આવો છો તો અહીંયા પથ્થરની જરૂર તમે ધ્યાન રાખજો, તમે સ્લીપ ના થઈ જાઓ, કારણ કે પથ્થર તો વાગી પણ શકે છે. એ માટે શાંતિથી જાળવીને ચાલજો. અહીંયાથી મને વોટરફોલ દેખાઈ રહ્યા છે ને સામે સરસ મજાનો ડુંગર છે ને અહીંયા ચમકે ધારવાળા પથ્થર છે, તો શાંતિથી ચાલો. અહીંયા કોઈ તમારે ઉતાવળ કરવી નહીં. અહીંયાથી જોઈ રહ્યા છો પાણીનો વોઇસ મને સંભળાય છે, જ્યાં પાણી વહેતું જાય છે. મિત્રો ફાઇનલી આપણે 200 મીટર જેટલા નીચે આવ્યા છે અને નીચેના કંઈક વ્યૂ આ રીતના છે, તમે જોઈ શકો છો. અહીંયા પાણી એક ભારે ચાલી રહ્યું છે અને જોરદાર અહીંયા વોટરફોલ છે ને આ રીતના કંઈક સિમ્પલ રસ્તો છે, અહીંયા સાચવીને જાળવીને ચાલો. તો મિત્રો લગભગ આ રીતના કંઈક વ્યૂ છે અને અહીંયાથી પાણી વહેતું જાય છે અને અહીંયાથી આપણો જે નાઝર માતા છે તે મંદિર દેખાઈ રહ્યું છે. જે સામે છે તે નાઝર માતા મંદિર છે અને આ રીતના કંઈક આ પાણી જાય છે.
આગળ વોટરફોલ છે તે આપણે જઈશું. પહેલાં આપણે દર્શન કરીશું, ત્યારબાદ પેલી બાજુ જઈશું. તો મિત્રો શાંતિથી પેલી બાજુથી અહીંયા રહીને તમારે આવવાનું રહે છે અને શાંતિથી આવજો. અને તમે જોઈ રહ્યા છો કેટલું ચોખ્ખું પાણી છે અને આ રીતના કંઈક નાઝર માતાનું મંદિર છે અને પથ્થર નીચે મંદિર છે. તો હવે આપણે આગળ જઈએ. અહીંયા પણ પાણી ચાલુ જ છે. તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ. અને તે પહેલાં અહીંયા તમે જોઈ રહ્યા છો નાનો વોટરફોલ અહીંયા પડે છે ને સરસ મજાનું અહીંયા છે મંદિર. ને આ પથ્થરની નીચે છે. અહીંયા બેલ પણ છે. આપણે નીચે જઈએ. અહીંયા પણ ચાલુ છે પાણી. તો મિત્રો નાઝર માતાના દર્શન તમે કરી શકો છો. અને આ રીતના કંઈક આ પથ્થરનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો. અને બહારનો કંઈ વ્યૂ આ રીતના દેખાય છે. પાણી ચાલુ જ છે. મિત્રો નાઝર માતાના દર્શન કર્યા અને આઈકોનો વ્યૂ તમે જોઈ શકો છો. કેટલો સરસ અને સુંદર વ્યૂ છે. તો આ રીતના કંઈક વ્યૂ છે. અહીંયા વોટરફોલ ચાલુ છે. તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને જે વોટરફોલ છે તે તરફ ધોધ તરફ જઈએ. તો પેલું છે નાઝર માતાનું મંદિર જે પથ્થરની નીચે હતું ત્યાં. અને આ રીતના કંઈક પાણી જાય છે અને આ રીતના નાઝર માતા વોટરફોલ છે. તો મિત્રો આ રીતના કંઈક નાઝર માતા વોટરફોલ ફેસ કરે છે. નાઝર માતા વોટરફોલ છે. તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો કેટલો જોરદાર વોટરફોલ પડે છે. અને અહીંયા ફોટોશૂટ પણ ચાલુ છે. તો અહીંયાથી તમે એન્જોય કરી શકો છો જરૂર આવીને. તો આ રીતના કંઈક વોટરફોલ છે. જેવા તમે એ બાજુથી આવશો તો આ રીતના કંઈક વોટરફોલ છે અને અહીંયા બધા લોકો એન્જોય કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. તો આ રીતના કંઈક મજા આવે છે. તો જરૂર આ જગ્યાને એન્જોય કરવાનું ભૂલતા નહીં. અને પાણીની વાત કરીએ તો એકદમ ચોખ્ખું છે. તો જોઈ રહ્યા છો. તો પણ છે દૂરથી કંઈક આ રીતના વ્યૂ છે અને આ રીતના લોકો એન્જોય કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. તો જરૂર આ જગ્યાને એક્સપ્લોર કરી લેજો. હાઈપાથી આવો છો તો આ બાજુ પણ એન્જોય કરી શકો છો. અને હાઈપા તો ચાલુ જ છે. બધા લોકો નાહવાનું ચાલુ છે. અહીંયા જરીક સાચવીને ચાલજો કેમ કે સ્લીપ થઈ જાય એવા પથ્થર છે. તો તમને વાગે પણ ચાલુ છે. ને આજે આ સોમવાર થયો તે પબ્લિક આજ છે. ને સૌથી વધારે રવિવારના દિવસે વધારે પબ્લિક આવે છે. તો રવિવારના દિવસ હોય તો સૌથી વધારે પબ્લિક રવિવારના દિવસે આવે છે. તમે
જોઈ શકો છો. જોરદાર મજાના તો મિત્રો આ હતો આપણો નાઝર માતા ભાઈનો વિડીયો અને વોટરફોલનો તેમજ આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટની અંદર જણાવો. અને આવા જ વિડીયો જોવા માટે તો યુટ્યુબ ચેનલની અંદર લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી લેજો.